હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા ફ્રેન્ડ્સ? મજામાં ને? સો ફ્રેન્ડ્સ, મસ્ત એવી મોર્નિંગ થઈ ગઈ છે અને જીયા સ્કૂલમાં જતી રહી છે, સિયા સ્કૂલમાં ગઈ છે, પણ હજુ લાડુ સ્કૂલમાં નથી ગઈ બિકોઝ એ થોડી બીમાર પડી છે, ઘરે છે અને બીજા બધા ઊંઘે છે શાંતિથી. બધા નાસ્તા બનાવીને છે ને બધા થાકી ગયા છે, સો બધા ઊંઘે છે. ચલો, આજની મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને કામકાજ ચાલુ કરી દઈએ. સો પછી જોઈએ બધા ક્યારે ઉઠે છે, ચા બનાવી દઈએ બધા માટે. બટ એનો વોટ, મમ્મી છે ને કામે લાગી ગઈ છે. તમે બતાવો વિન્ડોમાંથી. ઓકે, અહીંયાથી જે કામ કરે, કંઈક બહાર કામ કરે છે. એને સવારમાં કામ ચાલુ થઈ જાય, ખેતી કામ કરશે ને આ કરશે ને ચાલુ જ હોય છે અને કંઈક ના કંઈક. ચલો ફ્રેન્ડ્સ, તો આ ચા રેડી થઈ ગઈ છે અને જો મમ્મી અને નોટ મમ્મી, પપ્પા અને ચિરાગ બેસી ગયા છે ચા પીવા. નાસ્તા કેટલા લઈને બેઠા છે? આ ઘરે બનાવેલા બધા ફ્રેશ ઘરે બનેલા નાસ્તા લઈને બેસી ગયા છે. મમરા, શક્કરપારા, પોहा ચૂડો, સેવ, પાપડી, સ્વીટ તો બધું પડ્યું છે અહીંયા. પપ્પાએ બેસી ગયા છે લઈને ને. સો આવી જાઓ બધા ચા પીવા માટે. હજુ મમ્મી આવ્યા નથી, મમ્મી હમણાં આવશે અને આજે પાર્સલ પેકિંગ કરવાના છે તો પછી કામે લાગી જઈએ બધા. કારીગર આવી ગયા છે. ખોદકામ કરી દીધું ખેતરનું? ના તો બધા ડોક્ટર હે ને, મેં જોઈ લીધું એ તો વિડીયોમાં આવીએ જાય નહીં. કારીગર આવી ગયા દોડમ દોડ. હેડો, આજે બનાવવાનું નહીં? શું બને છે? કશું દાળ નાસ્તા આજે બધા બેસી ગયા ખાવા. થઈ ગયું પાછું બાકી ચૂંટો થોડી ચૂંટીએ બકા મસ્ત કોથમીર થઈ હો. હવે ફુદીનો ઉગ્યો. હા ભાઈ, પાણીપુરી બનાવે. પાણીપુરી એ હતા મસાલા. સો ચલો, મમ્મી આવી ગઈ. હેડો મમ્મી, કોમી આપણે હેડો કોમે લાગી જઈએ. પૈરો જ હે આવી જા. ચલો કામે લાગી જઈએ. હા, બધાના લેબલ મારવાના બાકી છે. લેબલ માર દઉં ને પછી મારે ના ભરાઈ ગયું બધું. હમણાં બધા નાસ્તા બની ગયા છે. જો બધા નાસ્તા બનીને રેડી થઈ ગયા છે. લેબલ હું માર દઉં લખીને લખવું પડશે. આ બધું બાકી હે બોન મારી. ટોપરા પાક ને બધું હે. સો ફ્રેન્ડ્સ, જો છે ને નાસ્તાના બધા ઓર્ડર હતા રેડી થયા છે. હું તમને 1 by 1 એક બતાવું છું અને કહું કે શું છે આમાં. ઓકે, સો અમે મોસ્ટલી બધું બનાવીએ જ છીએ ઘરે જ. જે 3 દિવસથી સળંગ સવારથી રાત સુધી હું, મમ્મી ને 2 મમ્મી ને હું ને ડેડી ને બધા લાગ્યા હતા ત્યારે આટલા નાસ્તા રેડી થયા છે. સો હવે ફાઇનલી આટલા રેડી થયા છે. થાકી ગયા અને જોડે જોડે લોડ કરવાના હોય છે. આપણે ફૂલવડી તો હોય છે જ કરવાની. સો આપણા આ છે પહેલું તીખા શક્કરપારા, જેમાં બધા મસાલા આપણે કરીને મેથીને બધું નાખીને બનાવીએ છીએ. જેમ મેથી પૂરી બનાવીએ એ જ રીતે આ તીખા શક્કરપારા બનાવીએ છીએ. તો ચા જોડે મજા આવે. સો આ છે તીખા શક્કરપારા. બધાનું 1 mgનું પેકિંગ આવશે. આ છે મસાલા સિંગ જે મમ્મી બનાવે છે. અને આ મસાલા સિંગ છે ને એ તમે દાબેલીમાં ને બધા પણ યુઝ કરી શકશો. એવી રીતની જ હોય છે કે દાબેલી બનાવો તો બી તમે મસાલા સિંગ યુઝ થશે. બરાબર. આ છે લસણિયા સેવ મમરા, જે લસણની ચટણી પેસ્ટ કરીએ છીએ જાતે. પહેલાં લસણ ફોલી લસણની પેસ્ટ કરી અને પછી એના મમરા બને છે. લસણનો પાવડર યુઝ નથી થતો. તો આજે ડિટેલમાં બધું તમને જોવા મળશે નહીં મમ્મી? હા. અને આ છે રેગ્યુલર સેવ મમરા. આમાં સિંગ આવશે, સેવ મમરા છે, સિંગ બી આવશે આમાં. અને આમાં લસણ કેવું કશું નહીં આવે. સો ડુંગળી લસણ ના ખાતા હોય એ ખાઈ શકશે. આપણી આ છે ઝીણી સેવ. બરાબર, બધાને ખબર જ છે ઝીણી સેવ. પછી આ છે નોટ લસણિયા, ગાંઠિયા, ભાવનગરી ગાંઠિયા. ઘરે બનાવેલા છે, બધું ઘરે જ બનાવેલું છે, જાતે બનાવીએ છીએ. સો આ છે ગાંઠિયા ભાવનગરી. તમે જોઈ શકો છો બહુ બધા પેકેજ અત્યારે રેડી કર્યા છે બધાને. રાઈટ. તો આ છે ભાવનગરી ગાંઠિયા. પછી આવી જાઓ આ બાજુમાં. ઓકે,
આ બધું અત્યારે છે ને આ બધું રેડી કર્યું છે, બધાના પાર્સલ કરવા છે એટલે બધું આ રીતે મૂક્યું છે, એટલે ફટાફટ પાર્સલ કરતા ફાવે મને. પછી આ છે પોહાનો ચીવડો. ઓકે, સુપર ટેસ્ટી પોવાનો ચીવડો છે. આ છે તીખી સેવ, માય ફેવરેટ તીખી સેવ. મારું ફેવરેટ આ તીખી સેવ અને ફરારી ચીવડો. સો આ છે તીખી સેવ. આ બહુ મજા આવે, એકદમ ક્રન્ચી ક્રન્ચી લાગે ખાવાની. ઓકે, પછી આ છે સ્વીટ શક્કરપારા. આ બી મસ્ત આમ ક્રન્ચી આવે છે, કડક, તો મજા આવે. યાર સ્વીટ છે, સ્વીટ શક્કરપારા. ટેસ્ટ કરજો ના કર્યો હોય. પછી આ મેં આ નવું સ્ટાર્ટ કર્યું છે, તીખી બુંદી, જે આપણે દહીં મમરીમાં ખાઈએ એ રહી છે. આમાં મસાલો કરેલો આવશે બુંદીનો, આઈ મીન મમરી ઉપર. તો આ છે તીખી બુંદી. પછી માય ફેવરેટ ફરાળી ચેવડો. ઓકે, આ ફરાળી ચેવડો બહુ મસ્ત બને છે ઘરનો, બહુ મજા આવે, ટ્રાય કરજો તમે. ઓકે, હવે આવ્યું સ્વીટ. ફૂલવડી તો તમને ખબર જ છે બધાને મોસ્ટલી કે ફૂલવડી તો એવરી ડે બને જ છે, એટલે ફૂલવડી ત્યાં ઉપર છે, એ બની ગઈ છે ઓલરેડી. અને હવે આવી જાઓ અહીંયા આપણે સ્વીટમાં. તો જુઓ, આ છે ને મસ્ત પોચો પોચો આપણો શું કહેવાય, ટોપરા પાક રેડી થઈ ગયો છે. ટોપરા પાકના ઓર્ડર હતા, તો ટોપરા પાક મસ્ત એવો રેડી થઈ ગયો છે. એ ટોપરા પાક છે. આ છે સ્વીટ બુંદી, સુપર ટેસ્ટી મમ્મીની. સ્વીટ આપણને ઓછું ભાવે હો, ખાલી આ એક જ ભાવે, મોહનથાળ. મોહનથાળ તો ખબર છે. ચૂરમાના લાડુ તમે જો કેટલા મસ્ત દેખાય છે, રાઈટ. સો આ છે ચૂરમાના લાડુ. આ બેક સાઈડ, ફ્રન્ટ સાઈડ. સો ચૂરમાના લાડુ આપણે જે જમણવારમાં ખાઈએ ને મમ્મી, શું કહેવાય, શું કહેવાય? લાડવા જ લાડવા જ લાડવા લાડુ. આ લાડુ છે ને ઘેર. અને મગસ, આ છે મગસ, બરાબર. સો અને સિંગની સુખડી પણ છે. ઓકે, સો અહીંયા છે અમારે સિંગની સુખડી બનાવેલી ઘરની, જે ઉપવાસમાં ખાઈ શકાય. પછી આ ફરારી ચેવડો છે, ઉપવાસમાં ખાઈ શકાશે. જે ટોપરા પાક છે એ પણ ઉપવાસમાં ખાઈ શકાશે. એ રીતનું આવશે. એમાં કશું મિક્સ કરેલું નહીં આવે, કશો કોઈ લોટ નહીં આવે. તો તમારે ઉપવાસમાં ખાવો હોય ને તો ખાઈ શકાય. અને અમારા ફૂલવડીના તો આ રેડી છે જ, બરાબર. અને આ બેસનના લોટ અહીંયા રેડી છે, ઢોકળાનું રેડી છે, દાળવડા છે. આ બધા અત્યારે પાર્સલ કરવાના છે, તો હું અત્યારે પાર્સલ કરવા હમણાં બેસું છું. બટ આ છે લાડુ લાપસીનો લોટ, બરાબર. જેને બી લાડુ લાપસીનો લોટ જોતો હોય એ કોન્ટેક્ટ કરે મને મારા નંબર ઉપર. અને પાપડ બનાવવા માટે તમને રાઈસ ફ્લોર જોતો હોય ને તો બી કોન્ટેક્ટ કરી શકો. રાઈસ ફ્લોર બી અમે ઘરે દળીએ છીએ. ઓકે, કોઈ લોટ બહારથી લાવતા નથી, બધા દળીએ છીએ. આ છે દહીંવડા લોટ, તો જો કે તમને બધા ખબર છે. અહીંયા રોટલીનો છે, ભાખરીનો છે, બહાર ઓલરેડી ભાખરીનો દરાય છે. હાય, બાજરી તો મેં આપી છો. આ છે બાજરીની બેગો. તમે જુઓ કેટલી રેડી કરી છે, હજુ રેડી થાય છે બીજી બાર. પણ આ બધી પાર્સલની છે. આ બધી બેગો પાર્સલ કરવાની છે ફ્રેશ. આ 2 દિવસમાં દરાઈને રેડી થઈ છે અને હવે રેડી થશે. તો જેને બી નાસ્તાનો લોટનો કંઈ પણ ઓર્ડર કરવો હોય બધું બાય ઓર્ડર અને ફ્રેશ આવશે. મારો નંબર ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં હોય છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો મારા નંબર ઉપર. થેન્ક યુ. જો ભાઈ અમારા લાડુ બેન આવી ગયા છે, બીમાર પડ્યા છે તો ઘરે છે. આજે નહીં ગયા સ્કૂલે, નહીં બેબી? લાલુનો ઓકી આવી હતી, નીની કોલિંગ પછી ઓકી આવી હતી, નહીં બેબી? એટલે આપણે હજી સ્કૂલે નહીં જવાય, હજી ના જવાય. હા, છિયા બીબી સ્કૂલે ગઈ. હવે થોડું મમ ખાઈ લો કે પછી મમ્મી દવા આપે બીબીને. મોડું પડી જાય છે. સવા જો નાસ્તા બધા રેડી થયા છે. ચલો હવે પાર્સલ કરવા છે તો બેસી જઈએ કામે, લાગી જઈએ. મમ્મી બહાર લાગી ગઈ છે કામે. આમાં લાડુ બેન આજે ઘરે રહી ગયા છે, નહીં બેબી? ફ્રેન્ડ્સ, તો પાર્સલ હજુ પૂરા નહીં થયા, થોડા થોડા બાકી રહી ગયા છે અમારે. કારણ કે અમારે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટનો પાર જ નહીં આવતો. એક ચાલુ જ રહે છે. તો અપોઇન્ટમેન્ટમાં જવાનું થયું છે અત્યારે. મમ્મી ને પપ્પાની અપોઇન્ટમેન્ટ છે. એમની જ હોય દર વખત, લાઈક મમ્મી પપ્પાની જ અપોઇન્ટમેન્ટ ચાલતી હોય મારે. બાકી કોઈની જલ્દી નહીં હોતી. પણ જો આ મમ્મી છે ને રોટલીના ગુલ્લા કરવા બેઠા છે લોટના. જો આપણે ઘરે જે દરીએ છે ને એ રેડ લોટની રોટલી આજે કરવાની છે. જોકે રોજ એની જ થાય છે, પણ
એવરીડે વ્લોગ નહીં બનતો એટલે અમને બતાવવાનો ચાન્સ બી નહીં મળતો. ઘણીવાર તો છોકરાને લીધે બી વ્લોગ નહીં બનતો કારણ કે આખો દિવસ એટલી ધમાલ કરી ને સિયાની અને તમારો ફેવરેટ લાડુ તો બા બહુ જ હેરાન કરે. લાડુ તો મોદો જ રહેશે. મમ્મી આની રોટલી જેવી થાય મસ્ત સુપર. મસ્ત એકદમ સોફ્ટ થાય છે. કાલની યા કરેલી પણ છે ને આ લોટની રોટલી બનાવવા માટે મેક શ્યોર કે લોટ બાંધવાનો છે ને તે ગરમ પાણીથી લોટ બાંધો અને થોડુંક મોઈન વધારી નાખશો ને તો આની રોટલી બહુ મસ્ત છે. કાલની જ છે બતા. હા પ્યોર વીટની એટલે આપણે જે મિક્સ કશું લોટ નહીં આવતો એટલે એકદમ પ્યોર વીટ છે. કાલની રોટલી છે જો હજુ એવી ને એવી છે ને કૂણી છે. પૂણી માખણ જેવી છે કાલની છે તો પેલી એવી નહીં થઈ જતી એકદમ મસ્ત રહે છે ખાવાની બી મજા આવે તમને. કપડા જેવી નહીં. પણ લોટ બાંધવામાં તમારે એકદમ આમ પ્રોપર રહેવું પડે આપણે તો જ સારી રોટલી થાય બરાબર ને. તો ચલો કન્ટિન્યુ અમારા વ્લોગને આમ જોતા રહેજો. આપણે જઈએ છીએ દવાખાને એપોઇન્ટમેન્ટમાં પછી પાછા આવીને પાછા બેક ટુ વર્ક પાર્સલ કરીએ. અહીંયા બહુ બધાના પાર્સલ ભેગા થઈ ગયા છે અને પાર્સલ પછી થતા નથી અને જો ઉપર બી કામ ચાલુ છે અમારે લોન્ડ્રીનું હોમ તે ને બધું ચાલતું ને ચાલતું રહે છે. હાય બાપા ચલો તો આવીએ આઈની અપોઇન્ટમેન્ટમાં જઈને. સો અમે આવી ગયા છીએ ઘરે. આ દાદી આવીને એવી કે આ મેથી ચૂંટી લો આ ચૂંટી લો કોથમીર લઈ લો પર્સ લઈને લાગી હો આવી એવી જ લાગી હે પણ જો કેટલી મસ્ત કોથમીર થઈ છે બતાવું હા મસ્ત જોરદાર મસ્ત કોથમીર થઈ છે એટલે ફરતી ફૂટા અને હવે ફુદીનો ને હવે થશે એટલે હવે સરસ થશે. જોવો ને આટલી આટલી કાપી જાય એ તો કાતર લઈને કાપી જો હવે મેથી થઈ જો અત્યાર સુધી નથી થઈ. આ કોથમીર થવા દે ને કે ધૂમ થા કોથમીર પૂજન કરતો બધી નહીં લઈ લે. તારા રોજ યુઝ કરવા તાજી તાજી થોડું કાપી લેવાનું. હા બકા હાલો ઘરમાં માં લાડુ કરતો છે. ઘરે આવી ગયા છીએ જો હે આઈને સ્કૂલ બેગ હોય આઈ નો આ દેખાય જ છે તમારી સ્કૂલ. હાય તમે સ્કૂલથી આવ્યા ને દેખાય જ છે બેટા. તારે મળી રહી ભલે તને મૂકવા હા ઇન્સ્યોરન્સ એમનો કવર ના થયો એટલે હવે ઇન્સ્યોરન્સ કવર થાય ને વધીએ ડૉક્ટર કારણ કે પછી ખોટું પૈસા ભરવાના ઇન્સ્યોરન્સ નહીં ભરવાના ને એ ભરવાના એટલે પછી પાસ આવ્યા. તો હવે જો આ રોટલી જે હા મસ્ત જો રોટલી થાય છે હમણાં ગુલ્લા કરતા હતા ને તો કેટલી મસ્ત થઈ જો ફ્રેશ રોટલી. સો મમ્મી બનાવી રહ્યા છે મસ્ત રોટલી કૂણી કૂણી તો જો મસ્ત જ થાય છે. અને વણવામાં ઇઝી પડે છે નહીં મમ્મી. પણ મોઈન નાખવું પડે. મોઈન નાખવું પડે. મોઈન અને ગરમ ગરમ પાણીથી લોટ બાંધવાનો. હા અરે જોઈ લો ચકાચક થાય છે ને એટલે એ સરસ થઈ ગઈ રોટલી. આટલી ખાઓ ને જો અમારે જીયાબેન ને તો એમ દાદી દાદી ખવડાવવા બેસે તાણ તો ખાય અમારી જીયાબેન નહીં હવે શાક ખાતા જોડ આવે ને એટલે એટલો દાદી ખવડાવવા બેસે ને શાક રોટલી ધરાઈને ખવડાવી દે. એટલો જ તો હા. શાકના હિસાબે જ મારે ખવડાવવા બેવું છે. નહીં જીયા પેલું તો શું જીયા હજુ 3 યરની જ છે. જેમ ઇઝ ગુડ ગર્લ છે ને એ લાડુ શું કરો છો લાઈ ગયો ચડ્ડી પે લાડુ કરે છે એક્સરસાઇઝ કરે છે નહીં લાડુ ઓ દિજ્યા બેબી આ ભાઈ યોગા કરે છે બોલો બીમાર પડ્યા છે ને ઓ વાવ એ do this yeah flip size change size baby હા good job સો એ ચાલે છે અને હવે પાર્સલ પેકિંગ કરવા બેસીશું પાછા અને દાદીને તો હજુ કિચનમાં કામ ચાલે છે. હેડો આપણે ત્યાં કામની વળગી જઈએ. ખવાઈ લીધું હવે લંચ થઈ ગયું રાત પડે વહેલી હજી આને પાછું સોકર ક્લાસમાં જઈશું ને. હા જો આ ચાલુ છે અત્યારે પેલા સિયાબેન હાલ આવ્યા ને ડે કેરમાંથી તો બેના કાંડ ચાલુ થઈ ગયા પાણી ઢોરવાના ને કપડાં ફેંદવાના નહીં જીયા તાર લાડુ નવા નખ બનાયા આવા બલૂન વાળા ઓકે ખાવા બેસી ગયા છે ભાઈ બાય બાય સિયા આ લાડુ ના કર્યા ત્યાં
આ ખાવા થઈ જાય લા ગરમ કરી લે એ છોકરા ચલો હેડો જલ્દી વરસાદ આવ્યો સિયો હું પહેરીને આવી હતી જો ચંપલમાં બાજવાનું હતું અમારે તો હું કા પહેરીને આવી હતી ના રે પહેરીને આવી હતી એ સિયા હાઈ કરો બધા ફ્રેન્ડ ને સિયા તો મારી છે એક રાત્રે આવી છે નહીં સિયા આઈને તો બહુ કાંડ કરી દીધા છે ઘરમાં તો જોવો ને તો મેસઅપ કરી દીધું છે વરસાદ આવ્યો સિયા વેઇટ મમ્મી કહે ને 1 2 3 એટલે ભાગજે ઓકે 1 કમ ઓન 2 3 ભાગો દોડે ફૂલ આવ્યો વરસાદ ફૂલ આવ્યો સિયા દોડ આગી જા મમ્મી નહીં દોડાય હાય એ ભાગીએ હાય દાદી આવે છે ફૂલ વરસાદ આવે હા અમે નીકળ્યા ને એવો વરસાદ પડ્યો મને આડું શું કરવા બેઠો દાદી આવે છે હા ચશ્મા બધું પડ્યું છે હા મમ્મી હા ક્યાં મમ્મી બેસી ગયા છે ખાવા અને હવે અમે પાછા બેક ટુ વર્ક પાર્સલ કરવા સો અત્યારે વિડીયો મૂક્યો છે તો બધાના ઓર્ડર્સ ચાલે છે અને કામ કરીશું Sadly back to work. Sadly. યા નોટ સેડલી કમન જા હેડ તારું કામ પતી જા તારી લોન્ડ્રી વારવાની ગો 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 આમને છે ને કામ એક વખત બતાવે ને એટલે એમ કહેશે ના મમ્મી ના પણ હવે ના પાડવાની જ ના હોય જા હેડ હેડ તમારી લોન્ડ્રી તમારે વાર દેવાની જો જો જો. ના તું પેલા કામ પતાવે પછી તારા ફ્રેન્ડ જોડે વાત કર ના. ના તું કામ નહીં કરતી સારું ચલો હેડો કામ કરીએ તું એ કામે લાગ હું એ કામે લાગુ ચલો હેડો હું અહીંયા આઈપેડ ખાઉં છું અને આરે હજુ ખાધું હોય નહીં અને કામ કર કરો શું કહે આ પાર્સલો ચાલે છે જો પાર્સલ પેકિંગ ચાલી રહ્યું છે કોક તો ખાવા આય ખાવું નહીં હવે થાક લાગ્યો હવે ઊંઘી જવું નો ખાવું ઊંઘી જવું હજુ એક પાર્સલો બાજરીનો લોટ સો આખો દિવસ અમારા કામ ચાલ્યું છે આજે થાક લાગ્યો બરાબર વરસાદ પડે છે બરાબરનો severe thunderstorm મારું સોકરે કેન્સલ થયું એમાં મમ્મીને ઓલા પેક કરવાના હતા નથી પેપ તો જઈ જઈએ મમ્મી ભૂલી જવાય છે ચલો તો આવી જાઓ જેને હેલ્પ કરાવી હોય બધા ફ્રેન્ડ્સ ઓકે આઈ થિંક એમને ખાવું તો હેલ્પ નહીં શું કરવું ખાવું છે હેલ્પ નહીં ખાવું છે આવી જાઓ આપણે મજા કરીએ ખાઈને શું કહેવું બધાને હાય મમ્મી આવી જાઓ મને દાળ ભાત ને શાક રોટલી ના ખાવું પડે એવરીડે કાલની પાણીપુરી બનાવી છે પણ પૂરો મેળ નહીં પડતો હવે ફાઇનલી બનાવી પડશે હવે ચાલે એવું નથી પાણીપુરી વગર અહીંયા પાર્સલ પેકિંગ કરી રહી છે અને અહીંયા શું ચાલુ છે હા ઇડલીનું દળાઈ ગયું ઇડલીનું દળાયું બાવા થઈ ગયા ને હા બાવો થઈ જાય ચાલો જો બધું દરવાનું ચાલી રહ્યું તું આ દાદા તો કામ જ નહીં કરાતા ખાલી શાંતિથી બેહી રહે નહીં મમ્મી હા નહીં પપ્પા શું કહે છે જો તમારે છોડ્યો શું કહે છે હું એ કામ કરું જ છું એમનાથી તો વધારે કપડા વાળી રહી ના તો પછી જો વાળી આવો હેડો ના બીક લાગે છે વીજળી થાય એની બીક લાગે બોલો શું કેવું સોયન સારું હેડો ખાઈ લો ફટાફટ આપણે ઊંઘવાનો ટાઈમ છે કહો જાઓ ખાવાનું પતાય જોડે દૂધ લઈને બેજા પતી જાય જા